ઉનાળો આવી ગયો છે। ઉનાળામાં આકરો તડકો પડતો હોય છે। ભેજ અને ગરમીના કારણે ચહેરો ચીકણો દેખાવા લાગે છે અને આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિનની કેવી રીતે સંભાળ રાખવી તેના વિશે માહિતી આપીશું। તો ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે અને તેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે અને તેથી ખૂબ પાણી પીવાના પ્રયત્નો કરો। પાણી તમારી ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખશે અને તમારી ત્વચા ગ્લો કરશે। ઘણા લોકો ઉનાળામાં ઓઇલી ત્વચાના કારણે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ નથી કરતા, પરંતુ એવું કરવાથી ત્વચા નબળી પડી શકે છે અને તેથી લાઇટ કે પછી ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ જરૂરથી કરો અને જેથી તમારી ત્વચાને પોષણ મળશે। દર 2-3 કલાકે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે અને ખાસ કરીને બહાર જતી વખતે, અને તે તમારી ત્વચાને યુવી કિરણોથી બચાવે છે અને સનબર્ન, વૃદ્ધત્વ અને ત્વચાના કેન્સરને પણ અટકાવે છે। ઓછામાં ઓછા 30 SPF વાળું સનસ્ક્રીન લગાવો। ઉનાળામાં પરસેવાના કારણે ચહેરા ઉપર ધૂળ અને ગંદકી જમા થતી હોય છે અને જેથી તમારા ચહેરાને સારા ફેસવોશથી ધોવાથી ધૂળ, પરસેવો અને ગંદકી દૂર થશે અને ત્વચા તાજી અને સ્વચ્છ રહેશે। અને ઉનાળામાં પરસેવો અને ધૂળથી બચવા માટે હેવી મેકઅપ ટાળવો જોઈએ। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।